હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। આખરે 17 જુલાઈએ રિલીઝ થઈ ગઈ છે ગુજરાતી ફિલ્મ મસ્તીની પાઠશાળા 2। તો શું આ ફિલ્મ માત્ર એક સ્કૂલ ડ્રામા છે કે પછી દરેક વિદ્યાર્થી અને દરેક માતા પિતા માટે એક ખાસ મેસેજ લઈને આવી છે? ચાલો જાણીએ આજના ઓનેસ્ટ રિવ્યૂમાં। ફિલ્મનું ડિરેક્શન સુનિલ વાઘેલાએ કર્યું છે, જ્યારે મુખ્ય ભૂમિકામાં અંશ ચોકસી, કૃષ્ણા જોશી, વિરાંશ પરમાર અને કૃણાલ ભટ્ટ જોવા મળે છે। ફિલ્મની સ્ટોરી ફરે છે પ્રથમ નામના એક હોશિયાર પરંતુ દબાણમાં જીવતા છોકરાની આસપાસ। તેના પિતાનું એક જ સપનું હોય છે કે તેનો દીકરો જીવનમાં મોટો અધિકારી બને અને દરેક સ્પર્ધામાં સફળ થાય, પરંતુ જ્યારે સપનાઓ પ્રેરણા બનવાને બદલે ભાર બની જાય છે ત્યારે બાળક અંદરથી ધીમે ધીમે તૂટી જવા લાગે છે। ટ્રેલરમાં પ્રથમના ચહેરા પર દેખાતો ડર, ગભરાટ અને પોતાની જાતને સાબિત કરવાની લડાઈ ખૂબ જ નેચરલ લાગે છે। એક સમયે તે ઘર છોડીને પોતાની જિંદગીનો સાચો અર્થ શોધવા નીકળી પડે છે। આ સફરમાં તેને એવા લોકો અને અનુભવો જોવા મળે છે જે તેને શીખવે છે કે સફળતા માત્ર માર્કશીટ, ટ્રોફી કે રેન્કથી નક્કી નથી થતી, પરંતુ પોતાના પર વિશ્વાસ રાખવાથી મળે છે। ટ્રેલરની સૌથી સારી વાત એ છે કે તેમાં ઇમોશન સાથે હળવી કોમેડીનું પણ બેલેન્સ રાખવામાં આવ્યું છે, એટલે ફિલ્મ માત્ર ગંભીર નથી લાગતી, વચ્ચે વચ્ચે હળવી ક્ષણો પણ જોવા મળે છે। સાથે ગુજરાતના સુંદર લોકેશન્સ, સાફ સુથરી સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક જે ટ્રેલરને સારી ફીલ આપે છે। એક્ટિંગની વાત કરીએ તો ટ્રેલર પરથી અંશ ચોકસીએ પ્રથમના પાત્રમાં સારો ઇમોશનલ ટચ આપવાનો પ્રયત્ન કર્યો છે। બાકીના કલાકારો પણ પોતાના પાત્રમાં વિશ્વાસપાત્ર લાગે છે। હવે આખી ફિલ્મમાં આ પરફોર્મન્સ કેટલા મજબૂત બને છે એ તો ફિલ્મ જોયા પછી જ ખબર પડશે, પરંતુ આ ફિલ્મની મોટી તાકાત મેસેજ એ લાગે છે આજના સમયમાં ઘણા બાળકો પોતાના સપનાઓ કરતાં બીજાના લોકોની અપેક્ષાઓનું ભારણ વધારે ઉઠાવતા હોય છે। આ ફિલ્મ એ જ મુદ્દાને ખૂબ જ સરળ અને ઇમોશનલ રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરતી જોવા મળે છે, એટલે આ ફિલ્મ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ દરેક માતા પિતા માટે પણ એક મહત્ત્વનો સંદેશ આપી શકે છે। જો તમને ફેમિલી ડ્રામા, ઇમોશનલ સ્ટોરી અને દિલને સ્પર્શી જાય એવી ગુજરાતી ફિલ્મો ગમતી હોય તો મસ્તીની પાઠશાળા 2 ચોક્કસ તમારી વોચ લિસ્ટમાં હોવી જોઈએ। ટ્રેલર તો એક સારી શરૂઆત કરાવે છે, હવે આખી ફિલ્મ દર્શકોની અપેક્ષાએ પર કેટલી ખરી ઉતરે છે એ જોવું રસપ્રદ રહેશે। હવે તમારો વારો। મસ્તીની પાઠશાળા 2 જોઈ કે નહીં? જો જોઈ હોય તો ફિલ્મ તમને કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો। અને આવી જ ગુજરાતી ફિલ્મોના ઓનેસ્ટ રિવ્યૂ, ટ્રેલર રિવ્યૂ અને OTT અપડેટ્સ માટે સૌથી પહેલાં જોવા માટે ફિલ્મી હાર્દિક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હું મળીશ એક નવી ગુજરાતી ફિલ્મના ઓનેસ્ટ રિવ્યૂ સાથે। ત્યાં સુધી જય હિન્દ, જય ગુજરાત, જય દ્વારકાધીશ।